વહાલા દર્શક મિત્રો, ઈશ્વરે તમને જે સંતાનો આપ્યા છે તેઓ પ્રત્યે તમારી જવાબદારી શું તમે વિશ્વાસુપણે નિભાવો છો? દાઉદ રાજા હોવા છતાં એક પિતા તરીકે નિષ્ફળ ગયો. પિતાઓ, તમારા વિશે શું? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. વહાલા દર્શકો, અબ્રાહમ લિંકન અમેરિકન ઇતિહાસના સૌથી સફળ રાષ્ટ્રપતિએ એકવાર કહ્યું હતું કે હું નિયમિત રીતે બાઇબલ વાંચવામાં વ્યસ્ત રહું છું. જો તમે આ પુસ્તકની દરેક બાબતને વિશ્વાસ સાથે અને યોગ્ય રીતે લેશો અને તે પ્રમાણે જીવન જીવશો તો તમે વધુ સારી વ્યક્તિ બનીને મરણ પામશો. ઈશ્વરે માણસને આપેલું આ શ્રેષ્ઠ પુસ્તક છે. વહાલા દર્શકો, સ્તવન કાર્યક્રમમાં આપણે ઈશ્વરના જીવંત વચનો રૂપી બાઇબલનો ક્રમબદ્ધ અભ્યાસ કરીએ છીએ. મારો વિશ્વાસ છે કે આપણે દરેક એક સારી વ્યક્તિ તરીકે જીવન જીવવા અને મરણ પામવા માગીએ છીએ. ખરું ને મિત્રો? અબ્રાહમ લિંકન જેવા રાષ્ટ્ર પ્રમુખ આ પુસ્તકથી એટલા બધા પ્રભાવિત થયા હોય અને તેનો લાભ લેવા આતુર હોય તો આપણે તો દુઃખ અને સુખ ભોગવનારા મનુષ્યો છીએ. અને તમે સમજી શકો છો કે આપણને તેની કેટલી જરૂર છે. આ કારણથી આપણે આ કાર્યક્રમમાં બાઇબલના એક વિભાગનો અભ્યાસ કરી રહ્યા છીએ જેથી આપણે એક સફળ વ્યક્તિ બની શકીએ. આ દિવસોમાં આપણે બાઇબલમાંથી દાઉદના જીવનના સૌથી જટિલ સમયનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણે આવી કઠિન પરિસ્થિતિઓમાંથી બચી શકીએ. આજના અભ્યાસમાં 19મા અધ્યાયમાં દાઉદ રાજા ફરીથી યરૂશાલેમની રાજગાદી પ્રાપ્ત કરે છે. દાઉદ તેને શ્રાપ આપનાર સિમઈને માફ કરે છે. તો વાલા દર્શક મિત્રો, ચાલો આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. આ દિવસોમાં તમે જાણો છો તેમ આપણે મિત્ર બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ શમૂએલના બીજા પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છે કે શમૂએલના બીજા પુસ્તકના 19મા અધ્યાયમાં દાઉદ રાજા ફરીથી રાજગાદી પર આવે છે. એના સેનાપતિ યોઆબે આબશાલોમના મરણ માટે દાઉદે જે કલ્પાંત કરી રાખ્યું હતું એ માટે દાઉદને ઠપકો આપ્યા પછી દાઉદ રાજા યરૂશાલેમ પાછો ફરે છે અને રાજગાદી હાંસલ કરે છે. હવે દેખીતું છે કે આબશાલોમ એ દાઉદ રાજાનો પ્રિય પુત્ર હતો અને દાઉદ રાજા ઈચ્છતો હતો કે તેના પછી આબશાલોમ રાજગાદી પર આવે. હવે આ ઉપરાંત 19મા અધ્યાયમાં આપણને એ જોવા મળે છે કે દાઉદ શિમઈને જીવતદાન આપે છે. આબશાલોમના મૃત્યુના સમાચારે દાઉદનું હૃદય ભાંગી નાખ્યું છે. એના દીકરા માટે એના હૃદયમાં પ્રબળ પ્રેમ હતો અને તે મૃત્યુ પામ્યો ત્યારે દાઉદને અસીમિત વેદના થઈ. આના ઘણા કારણો છે. પ્રથમ તો મિત્રો હું માનું છું કે આબશાલોમનો ઉદ્ધાર થયો હતો એના દુષ્કર્મોમાંથી, એના પાપોની શિક્ષામાંથી એનો ઉદ્ધાર થયો હતો કે નહીં એની દાઉદ રાજાને ખાતરી નહોતી. હવે તમને યાદ હશે મિત્ર કે બેથશેબા દ્વારા દાઉદ રાજાને જે પ્રથમ દીકરો થયો એ સખત બીમાર પડ્યો હતો અને દાઉદ રાજાએ તેના માટે ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરી હતી.
પણ દાઉદને જ્યારે સમાચાર મળ્યા કે તેનો આ દીકરો મૃત્યુ પામ્યો છે, ત્યારે તે ઊભો થયો, સ્નાન કર્યું અને ઈશ્વરના મંદિરમાં ઈશ્વરની આરાધના કરવા ગયો. એના ચાકરો તો એની આ વર્તણૂક સમજી શક્યા નહીં, અને એટલે દાઉદ રાજાએ એના ચાકરોને સ્પષ્ટતા કરતા કહ્યું કે એક દિવસ હું મારા દીકરાની પાસે જઈશ. એ મારી પાસે નહીં આવી શકે, પણ હું એની પાસે જઈશ, એને મળીશ, અને એ તો એક મહાન દિવસ હશે. આનો અર્થ એ થયો મિત્ર કે દાઉદ રાજાને ખબર હતી કે એનો નાનો દીકરો મૃત્યુ પામીને ક્યાં ગયો છે. પરંતુ જ્યારે આબશાલોમનું મૃત્યુ થયું ત્યારે દાઉદનું હૃદય ભાંગી ગયું, કારણ કે દાઉદને આબશાલોમ ઉદ્ધાર પામ્યો છે કે નહીં એની ખાતરી નહોતી. દાઉદને ખાતરી નહોતી કે આબશાલોમ મૃત્યુ પામીને ક્યાં ગયો છે. હું તો માનું છું મિત્ર કે દાઉદ કદાચ એવું માનતો હશે કે એનો દીકરો આબશાલોમ ઉદ્ધાર પામ્યો નહોતો એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી, અને એ કારણે એને અસમિત દુઃખ થયું. દાઉદને એ બાબતનો પણ ખ્યાલ આવ્યો કે એણે જે પાપ કર્યું હતું તેના કારણે એના પર મુશ્કેલીઓ આવતી હતી. ઈશ્વરે તેને કહ્યું હતું કે તેના પાપને કારણે તેના ઘરમાંથી તલવાર દૂર નહીં થાય, અને હકીકતમાં એવું જ બન્યું. આબશાલોમના મરણ પછી દાઉદ એક ભાંગી પડેલો માણસ બની ગયો. દાઉદનું કલ્પાંત એવું હતું જેનાથી યોઆબ પણ વિચલિત થઈ ગયો, અને તેણે દાઉદને એ માટે ઠપકો આપ્યો. 19મા અધ્યાયની પ્રથમ 2 કલમો જુઓ. યોઆબને ખબર મળી કે જો આબશાલોમને સારું રાજા રડે છે ને વિલાપ કરે છે, અને તે દિવસનો જય સર્વ લોકોને શોકરૂપ થઈ પડ્યો. દુશ્મનનો પરાજય થયો હોવાથી એ દિવસ તો મહાન વિજયનો અને આનંદનો બની રહેવો જોઈતો હતો. જો કે દાઉદ રાજા માટે એ કોઈ પણ રીતે વિજય નહોતો. એના બદલે દાઉદ રાજા માટે તો એ સમય વર્ણવી ન શકાય એવી વેદના અને દુઃખનો સમય હતો. 3જી કલમ શું કહે છે? કેમ કે લોકોએ તે દિવસે એવી વાત સાંભળી કે રાજા પોતાના દીકરાને સારું શોક કરે છે, અને જેમ લડાઈમાંથી નાઠેલા લોક લજ્જિત થઈને ગુપચુપ સટકી જાય, તેમ તે દિવસે લોક ચૂપકીથી નગરમાં પેસી ગયા. દાઉદના લશ્કરે આનંદ કરવો જોઈતો હતો, ખરું ને? એમને વિજય મળ્યો હતો, કારણ કે યુદ્ધ એમણે જીતી લીધું હતું. પણ બને છે શું, એના બદલે વિજય મેળવ્યા પછી જાણે કે તે લોકો હારી ગયા હોય એવી રીતે ચૂપકીથી યરુશાલેમ નગરમાં સરકી જાય છે. આબશાલોમની કતલ થઈ હતી અને દાઉદનું હૃદય ભાંગી ગયું હતું, એના કારણે આવું બને છે. 4થી કલમ જુઓ. રાજાએ પોતાનું મુખ ઢાંક્યું ને રાજાએ મોટે સાદે વિલાપ કર્યો કે ઓ મારા દીકરા આબશાલોમ, અરે આબશાલોમ, મારા દીકરા. દાઉદને એના દીકરા ઉપર કેવો પ્રેમ હતો, આ કેવા નાજુક ઉદ્ગારો છે. હવે યોઆબ આબશાલોમના મૃત્યુ માટે જવાબદાર હતો, એ તો તમે જાણો છો. 5મી અને 6ઠ્ઠી કલમ જુઓ. પછી યોઆબે ઘરમાં રાજા પાસે જઈને કહ્યું કે તારા જે ચાકરોએ આજે તારો જીવ, તારા દીકરા દીકરીઓના જીવ, તારી સ્ત્રીઓના જીવ ને તારી ઉપપત્નીઓના જીવ બચાવ્યા છે, તે સગડાના મુખને આજ તે લજ્જિત કર્યા છે. કેમ કે તારા પર દ્વેષ રાખનારાઓ પર તું પ્રીતિ રાખે છે, અને તારા પર પ્રીતિ રાખનારાઓ પર તું દ્વેષ રાખે છે. આજે તે બતાવી આપ્યું છે કે સરદારો તથા ચાકરો તારી નજરમાં કંઈ જ નથી. કેમ કે આજે હું જોઉં છું કે જો આબશાલોમ જીવતો રહ્યો હોત ને અમે સગડા મરી ગયા હોત તો તને તે વધારે સારું લાગ્યું હોત. અલબત્ત યોઆબ આ પરિસ્થિતિને વિરુદ્ધ દિશામાં હદ બહાર ધકેલી રહ્યો છે. પણ એ સાચું છે મિત્ર કે આબશાલોમને સ્થાને બીજા લોકો મૃત્યુ પામ્યા હોત તો એ દાઉદને વધારે પસંદ પડ્યું હોત. યોઆબ સેનાપતિ દાઉદને ઠપકો આપે છે, કારણ કે પોતાના દીકરાના મૃત્યુ માટે દાઉદ જે રીતે અનહદ વિલાપ કરતો હતો એ જ દીકરો દાઉદનો દુશ્મન બની ગયો હતો. અને જો એને તક મળી ગઈ હોત ને મિત્ર, તો એણે દાઉદને મારી નાખ્યો હોત. ખેર, હવે દાઉદ રાજગાદી ઉપર ફરીથી આરૂઢ થાય છે. 8મી કલમ જુઓ. 8મી કલમ. ત્યારે રાજા ઉઠીને દરવાજામાં બેઠો, અને સર્વ લોકોને ખબર મળી કે જુઓ રાજા દરવાજામાં બેઠો છે, અને સર્વ લોક રાજાની આગળ આવ્યા. હવે સર્વ ઇઝરાયેલીઓ પોતપોતાના તંબુમાં નાસી ગયા હતા. હવે લોકોને એકત્રિત થવાનું કોઈ સ્થળ જોઈતું હતું. પ્રત્યેક વ્યક્તિ નિરાશ થઈ ગઈ હતી. જે માણસે રાજા વિરુદ્ધ બળવો કર્યો હતો એની તો કતલ થઈ ગઈ હતી, પરંતુ આનંદ કરવાને સ્થાને દાઉદ રાજાએ કદી પણ વિલાપ કર્યો ના હોય એવો અકલ્પ્ય વિલાપ કરતા લોકોએ દાઉદને જોયો. ગમે તેમ પણ સેનાપતિ યોઆબે રાજા સાથે વાત કરી પછી રાજા દાઉદ નગરના દરવાજે ગયો, જેથી લોકો જાણે કે તેના પ્રત્યેની તેમની વફાદારી માટે તે તેઓની સરાહના કરતો હતો. 9મી અને 10મી કલમ જોશું આગળ. અને ઇઝરાયેલના સગરા કુળોમાં સર્વ લોક તરવાર કરીને કહેતા હતા કે રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી છોડાવ્યા, અને તેણે ફલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા, અને હવે આબશાલોમની બીકથી તે દેશમાંથી નાસી ગયો છે. અને આબશાલોમ
જેને આપણે અભિષેક કરીને આપણો કારભારી નિમ્યો હતો તે તો લડાઈમાં માર્યો ગયો છે. તો હવે રાજાને પાછો લાવવા વિશે તમે એક પણ શબ્દ કેમ બોલતા નથી? જે બન્યું તે માત્ર આ હતું. આબશાલોમના પક્ષમાં ભળેલા કેટલાક લોકો હતા અને હવે આબશાલોમ તો મૃત્યુ પામ્યો હતો. તેથી એ લોકો જાણતા નહોતા કે એમણે હવે શું કરવું. એમણે નક્કી કર્યું કે શ્રેષ્ઠ બાબત એ હતી કે દાઉદને રાજા તરીકે પાછો લાવવો. 11મી કલમ જુઓ. 19મો અધ્યાય શમૂએલનું બીજું પુસ્તક 11મી કલમમાં લખ્યું છે, અને દાઉદ રાજાએ સાદેક તથા અબ્યાથાર યાજકો પાસે માણસ મોકલીને કહાવ્યું કે સર્વ ઇઝરાયેલીઓ રાજાને તેને ઘેર પાછો લાવવાનો વિચાર કરે છે એવી વાત રાજાને કાને આવી છે. તો તમે યહૂદાના વડીલોને કહો કે રાજાને તેના ઘેર પાછો લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો? એવું લાગે છે મિત્ર કે યહૂદાના કુળમાંથી પણ ઘણા બધા લોકો આબશાલોમના પક્ષમાં ભળી ગયા હતા. હવે દાઉદ રાજા એ લોકોને એમના વર્તન માટે ઠપકો આપે છે. 12 થી 14 કલમોમાં લખ્યું છે, તમે મારા ભાઈઓ છો, તમે મારા હાડકાં તથા મારું માંસ છો, તો રાજાને પાછો લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો? અને તમે અમાસાને કહો કે તું મારું હાડકું તથા મારું માંસ નથી શું? જો તું મારી હજુરમાં યોઆબને ઠેકાણે કાયમનો સેનાપતિ ન થાય તો દેવ એવું ને એ કરતાં પણ વધારે મને કરો. અને તેણે યહૂદાના સર્વ માણસોના દિલ એક માણસના દિલ પેઠે મનાવી લીધા, જેથી તેઓએ રાજાને કહાવી મોકલાવ્યું કે તું તથા તારા સર્વ ચાકરો પાછા આવો. દાઉદને તેની રાજગાદી પર પાછો લાવવા માટે સર્વલોક એક મનના થઈ ગયા. 15 થી 17 કલમોમાં લખ્યું છે, તેથી રાજા પાછો વળીને યરદન આગળ આવ્યો અને રાજાને મળવા સારું સામે જઈને તેને યરદનની પાર ઉતારી લાવવા સારું યહૂદાના માણસો ગિલગાલમાં આવ્યા. અને બાહુરીમના ગેરાનો દીકરો શિમઈ બિન્યામીની ઉતાવળ કરીને યહૂદાના માણસો સાથે દાઉદ રાજાને મળવા આવ્યો. શું કહે છે? તેની પાસે 1000 બિન્યામીની માણસો હતા અને શાઉલના ઘરનો ચાકર સીબા અને તેની સાથે તેના 15 દીકરા તથા તેના 20 ચાકર હતા. તેઓ રાજાની હજુરમાં યરદન ઉતર્યા. હવે દાઉદ રાજા જ્યારે યરૂશાલેમની બહાર હતો ત્યારે શિમઈએ, તમને યાદ છે ને દાઉદ રાજાને કેવો શ્રાપ આપ્યો હતો? પણ હવે તમે જુઓ, આ શિમઈ દાઉદ રાજાને પાછો લાવવા માટેની પ્રથમ વ્યક્તિ બનવા માંગે છે. 18 થી 21 કલમો જોશો, કેવું પરિવર્તન આવી ગયું. 18 થી 21 કલમ. રાજાના પરિવારને ઉતારવા સારું તથા તેને જે સારું લાગે તે કરવા સારું એક હોડી પેલે પાર ગઈ અને રાજા યરદન ઉતરીને આવ્યો ત્યારે ગેરાનો દીકરો શિમઈ તેની આગળ પગે પડ્યો. તેણે રાજાને કહ્યું કે મારા મુરબ્બીએ મારો દોષ ન ગણવો, તેમજ જે દિવસે મારો મુરબ્બી રાજા યરૂશાલેમથી નીકળ્યો ત્યારે તારા ચાકરે જે દુષ્ટતા કરી તે યાદ કરીને રાજાએ પોતાના મનમાં ખોટું ન લગાડવું, કેમ કે તારો દાસ નક્કી જાણે છે કે તેણે પાપ કર્યું છે. એ માટે જુઓ, યુસુફના આખા કુળમાંથી પહેલો હું મારા મુરબ્બી રાજાને મળવા સારું નીચે આવ્યો છું. 21મી કલમ. પણ સરુયાના દીકરા અબીશાએ ઉત્તર આપ્યો કે શિમઈએ યહોવાના અભિષિક્તને શાપ દીધો, એ માટે શું તેને મારી નાખવો ન જોઈએ? દાઉદ રાજા બહુ જ ઉદાર વ્યક્તિ હતો. એના હૃદયમાં તો ક્ષમા ભાવના હતી. જુઓ 22મી કલમ. દાઉદે કહ્યું, સરુયાના દીકરાઓ, તમારી સાથે મારે શી લેવા દેવા છે કે તમે આજ મારા વેરી થયા છો? શું આજે ઇઝરાયેલમાં કોઈ માણસને મારી ન ખાય? કેમ કે શું હું નથી જાણતો કે આજે હું ઇઝરાયેલનો રાજા છું? દાઉદ કહે છે કે શા માટે મારે આ માણસ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ? હું જાણું છું કે હું ઇઝરાયેલનો રાજા છું. દાઉદ રાજાને સંતોષ છે કે ઈશ્વરે તેને તેના એ પદ સ્થાન ઉપર ફરી સ્થાપિત કર્યો છે. એટલે એ કહે છે કે શિમઈ જેવા એક નાનકડા માણસ માટે શા માટે મારે ચિંતિત થવું જોઈએ? અરે શા માટે મારે એની કતલ કરવી જોઈએ? એ જે વિચારે છે એનું કંઈ પણ મૂલ્ય નથી. આજે મિત્ર એવા ઘણા વિશ્વાસી લોકો છે જે લોકો નાની નાની બાબતોથી ચિંતિત થઈ જાય છે. આત્મિક રીતે નબળા માણસો તેમને ચિંતિત કરે એવું તેઓ થવા દે છે. એમણે આવી બાબતોથી શા માટે ચિંતિત થવું જોઈએ? મારા મિત્ર, શું ઈશ્વર તમને આશીર્વાદ આપે છે? તમારી ટીકાઓ કરનાર લોકોથી તમે હલબલી જાઓ છો? મારા મિત્ર, એ બધું ભૂલી જતા શીખો. તમે ઈશ્વરની સેવા કરો છો, ઈશ્વર તમારા પક્ષમાં છે. એ બધી પજવણીઓની ઉપર તમે જીવતા શીખી લો અને ઈશ્વરની સેવા કરો. આ પ્રમાણે કરવાની ખાસ કાળજી રાખો. બીજી બધી બાબતો ભૂલી જઈને આપણે એ બધી બાબતોની ઉપર જીવવાની જરૂર છે, ઈશ્વરની કૃપાથી અલબત્ત.
હવે 23મી કલમ જુઓ. 23મી કલમ શું લખ્યું છે અહીંયા? પછી રાજાએ શિમઈને કહ્યું કે તું નહીં જ મરશે, અને રાજાએ તેની આગળ સમ ખાધા. શિમઈ વિશે દાઉદનો આખરી નિર્ણય એ હતો કે તે શિમઈને શિક્ષા કરવા માંગતો નહોતો. હકીકતમાં તો દાઉદ આ માણસનું કંઈ પણ કરવા માંગતો નહોતો. 24મી કલમ. અને શાઉલનો દીકરો મફીબોશેત રાજાને મળવા આવ્યો. રાજા નીકળી ગયો તે દિવસથી માંડીને તે શાંતિએ પાછો ઘેર આવ્યો તે દિવસ સુધી તેણે પોતાના પગ ધોયા ન હતા, પોતાની દાઢી કાતરી ન હતી ને પોતાના વસ્ત્ર ધોયા ન હતા. દાઉદ પ્રત્યેની અપરંપાર પૂજ્ય ભાવનાથી પ્રેરાઈને મફીબોશેત દાઉદ સામેના બળવામાં સામેલ થયો નહોતો. એ તો દાઉદને જ વફાદાર રહ્યો હતો, અને આ સમગ્ર સમય દરમિયાન તેણે દાઉદ માટે ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરી. આ પ્રકારના મિત્રો હોવા એ કેટલી બધી અદ્ભુત બાબત છે મિત્ર, ખરું ને? ખેર 25 થી 28 કલમો જોઈએ આગળ. અને તે યરૂશાલેમમાં રાજાને મળવા આવ્યો ત્યારે એમ થયું કે રાજાએ તેને પૂછ્યું કે મફીબોશેત, તું મારી સાથે કેમ આવ્યો નહીં? તેણે ઉત્તર આપ્યો કે હે મારા મુરબ્બી રાજા, મારા ચાકરે મને ઠગ્યો, કેમ કે આ તારા ચાકરે કહ્યું હતું કે તું મારે સારું ગધેડા પર ચીન બાંધું કે જેથી તે પર સવારી કરીને હું રાજાની સાથે જાઉં, કેમ કે આ તારો ચાકર લંગડો છે. પણ મારા મુરબ્બી રાજા આગળ તેણે આ તારા ચાકરનું વગોણું કર્યું છે. પણ મારો મુરબ્બી રાજા દેવના દૂત જેવો છે, તો તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કર. કેમ કે મારા બાપનું આખું કુટુંબ મારા મુરબ્બી રાજા આગળ કેવળ મુએલા માણસ જેવું હતું. તો પણ તારી પોતાની મેજ પર જમનારાઓ મધ્યે તે આ તારા ચાકરને દાખલ કર્યો, તો રાજાની આગળ હજીએ વધારે વિનંતી કરવાનો મારો શો હક છે. મફીબોશેત દાઉદ રાજાને કહે છે કે રાજા દાઉદ, જો તમને એવું લાગતું હોય કે મેં તમને દગો દીધો છે, તો તમને જે ઠીક લાગે તે મને કરો. તમારી પાસે હવે બીજી કોઈ અરજ કરવાની મારી પાસે લાયકાત પણ નથી. 29 અને 30 કલમો જુઓ શું કહે છે. રાજાએ તેને કહ્યું કે તારી બાબતો વિશે તું હવે વધારે શું કરવા બોલે છે? હું કહું છું કે તું સિબાની જાગીર વહેંચી લો. મફીબોશેતે રાજાને કહ્યું, મારો મુરબ્બી રાજા પોતાને ઘેર શાંતિએ આવ્યો છે, તો ભલે ને તે બધું એ લે. હું માનું છું કે આ વિધાન મફીબોશેતની પ્રામાણિકતા સૂચવે છે. 31 અને 32 કલમોમાં લખ્યું છે. પછી બાર્ઝિલ્લાય ગિલિયાદી રોગલીમથી ઉતરીને આવ્યો અને રાજાને યર્દન પાર પહોંચાડવા સારું તે તેની સાથે સાથે યર્દન ઉતર્યો હતો. હવે બાર્ઝિલ્લાય ઘણો વૃદ્ધ એટલે 80 વર્ષનો માણસ હતો, અને રાજાનો મુકામ મહાનાઈમમાં હતો. તે દરમિયાન તેણે તેને ખોરાક પૂરો પાડ્યો હતો, કેમ કે તે ઘણો મોટો માણસ હતો. ગિલિયાદી બાર્ઝિલ્લાય બીજા રાષ્ટ્રનો ધુરંધર માણસ હતો. દાઉદ પ્રત્યે એ ઉદાર હતો, અને દાઉદ સામેના બળવા દરમિયાન તેણે દાઉદને આશરો આપ્યો હતો. હવે દાઉદ ઈચ્છે છે કે બાર્ઝિલાય તેની સાથે યરૂશાલેમ આવે, જેથી દાઉદ બાર્ઝિલાયને તેની ઉદારતાનો બદલો આપી શકે. 33 અને 34 કલમ. રાજાએ બાર્ઝિલાયને કહ્યું કે તું મારી સાથે પેલે પાર આવ ને હું યરૂશાલેમમાં મારી સાથે તારું પાલન કરીશ. બાર્ઝિલાઈએ રાજાને કહ્યું કે મારી જિંદગીના વર્ષના કેટલા દિવસો રહ્યા છે કે હું રાજાની સાથે યરૂશાલેમ આવું? બાર્ઝિલાઈએ દાઉદને કહ્યું કે મારા જીવનના હવે વધારે વર્ષો બાકી નથી. આ બાર્ઝિલાઈ 80 વર્ષનો હતો, અને એટલે એણે કહ્યું કે હું જાણું છું કે હવે મારા દિવસો થોડાક જ છે, અને એટલે હું મારા ઘેર જ રહું એવી મારી ઈચ્છા છે. તમારી સાથે આવીને તમારા મહેલમાં રહેવાની તમારી દરખાસ્ત માટે હું તમારો આભાર માનું છું, પરંતુ મારી ઉંમર એટલી પાકટ થઈ ગઈ છે કે હું મારા ઘેરે જ રહું, અને મારા માટે એ જ વધારે સારી બાબત છે. 35મી કલમ જુઓ શું કહે છે. આજ હું 80 વર્ષનો છું. શું હું સારા નરસાનો ભેદ સમજી શકું છું? હું જે ખાઉં છું કે હું જે પીઉં છું તેનો સ્વાદ શું મારા સેવકને લાગે છે? ગાનાર પુરુષોનો કે ગાનાર સ્ત્રીઓનો સાદ શું હું સાંભળી શકું છું? તો શા માટે તારા સેવક મારા મુરબ્બી રાજાને હજી બોજારૂપ થવું જોઈએ? બાર્ઝિલાય આગળ કહે છે દાઉદ રાજાને કે હવે તો હું એક વૃદ્ધ માણસ થઈ ગયો છું. સંગીત હવે મને સંભળાતું નથી. અગાઉની જેમ ખોરાકનો સ્વાદ પણ હું પારખી શકતો નથી. તો પછી હું તમારે ત્યાં આવીને તમને બોજરૂપ કેવી રીતે થવું? 36મી કલમ. તારો સેવક રાજાની સાથે ફક્ત યર્દન ઉતરતા સુધી આવશે, અને રાજાએ મને એનો આટલો બધો બદલો શા માટે આપવો જોઈએ? બાર્ઝિલાએ દાઉદની મદદ કરી, કારણ કે એ જાણતો હતો કે દાઉદ રાજા ઈશ્વર ભક્ત હતો, ઈશ્વરનો માણસ. એને દાઉદ રાજામાં ભરોસો હતો, અને એ જ કારણસર દાઉદની મદદ કરવાની તેને પ્રેરણા મળી. હવે એ બહુ જ દુઃખદ બાબત છે કે દાઉદ પોતાના જ દીકરાને માફ કરવાની બાબતમાં ઉદાર નહોતો. આબશાલોમે જ્યારે પાપ કર્યું
અને તે જ્યારે ઘેર પાછો આવ્યો ત્યારે દાઉદ રાજાએ તેને પૂરેપૂરો માફ કરી દીધો હોત તો પરિસ્થિતિ કદાચ જુદી જોત. ઉડાવ દીકરાના પિતાની જેમ દાઉદે પોતાના દીકરાને જો વળગી પડ્યો હોત ને, એને જબ્બો પહેરાવ્યો હોત અને તેના માટે મિજબાની કરી હોત, તો હું માનું છું કે એની વિરુદ્ધ જે બળવો ઉઠ્યો તો એ કદાચ ઉઠ્યો ના હોત. ખેર મિત્ર, આજે તો આપણે અહીં જ અટકીશું. ફરી મળીએ ત્યારે મિત્ર આપણે શમૂએલના બીજા પુસ્તકના 20મા, 21મા અને 22મા એમ 3 અધ્યાયોનો અભ્યાસ કરવાના છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે ફરી મળીએ તે દરમિયાન કૃપા કરીને તમે શમૂએલના બીજા પુસ્તકના 20મા, 21મા અને 22મા અધ્યાયને વાંચી રાખજો. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને સંભાળી રાખો. આમેન. વહાલા મિત્રો, આપણે મોટા ભાગે દાઉદને એક ઘેટા પાળક અને યોદ્ધા તરીકે જાણીએ છીએ, જેણે ગોલિયાતને મારી નાખ્યો. આપણામાંના કેટલાક તેના પાપમાં પડવા વિશે પણ જાણીએ છીએ. પાપના એ પરિણામ પર આપણે એટલું ધ્યાન આપવાની જરૂર છે જેથી આપણે પોતાની જાત પ્રત્યે અને આપણા કુટુંબ વિશે સજાગ રહીએ. ખરું ને દર્શક મિત્રો? આપણે કદાચ દાઉદની જેમ વિશ્વાસુ હોઈએ અને આ અવસ્થામાં જો આપણે પાપમાં પડી જઈએ તો આપણે સ્વર્ગના રાજ્યથી વંચિત રહી શકીએ છીએ. પરંતુ આપણે પૃથ્વી પર કરેલા પાપોની સજા તો ભોગવવી જ પડશે. દાઉદ રાજાના પાપના પરિણામો આપણને શીખવે છે કે ઈશ્વર કેવા પ્રકારની સજા કરે છે. આપણે એક ઉત્તમ જીવન જીવવા માગીએ છીએ અને આપણે આપણા બાળકોમાં આપણા કરતાં વધુ સારા ગુણો જોવા માગીએ છીએ. દાઉદ રાજાના સમયમાં કૌટુંબિક અભ્યાસ માટે બાઇબલ ઉપલબ્ધ નહોતું, પરંતુ આજે આપણા હાથમાં બાઇબલ ઉપલબ્ધ છે. આપણા કુટુંબને સારા નિર્ણયો લેવા સક્ષમ બનાવવા માટે આ દુનિયામાં બાઇબલ એક ઉત્તમ સાધન છે. આપણે આપણા પરિવાર સાથે થોડો સમય વિતાવીને તેનું ચિંતન કે મનન શા માટે ન કરવું જોઈએ? જો તમે ઈચ્છો છો તો અમે પણ તમને આ બાબતે મદદ કરી શકીએ એમ છીએ. તમે અમારો સંપર્ક ફોન દ્વારા કરી શકો છો. આવો આપણે પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, તમે અમને મદદ કરો કે અમે તમારું વચન બાઇબલ દરરોજ નિયમિતપણે વાંચીએ, તેનું મનન કરીએ અને જે પાઠ અમે શીખીએ તે અમારા જીવનમાં અમલ કરીએ. પ્રભુ, તમે અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આ સંબંધમાં આગળ વધવા માટે આપણ સર્વને સહાય કરે. ઈશ્વર આપ સર્વને આશીષથી ભરપૂર કરે. આમેન. ગત પ્રશ્નનો જવાબ છે એલોન. આજનો પ્રશ્ન છે, દાઉદ કોને જીવતદાન આપે છે? પ્રશ્નનો જવાબ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.